તો ફાઇનલી મિત્રો જમકુડીએ 19મા દિવસે ટોપ 5માં એન્ટ્રી મેળવી લીધી છે ચોથા નંબર ઉપર. બોલો પહેલા નંબર પર કઈ ફિલ્મ છે, કેટલું કલેક્શન છે, બીજા નંબર પર, ત્રીજા નંબર પર કઈ ફિલ્મ છે, કેટલું કલેક્શન છે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ સૌથી પહેલાં આપણે જમકુડીનું 19મા દિવસનું ડિટેલમાં જે કલેક્શન આવ્યું છે, ટોટલ કેટલું થયું છે અને જમકુડીનું કઈ પોઝિશન પર આ ફિલ્મ અત્યારે આવી ગઈ છે એ બધી જ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં હું વાત કરી તમને ઓક્યુપન્સીની. દિવસ નંબર 19 મંગળવાર ઓક્યુપન્સી રહી 15.37%. મોર્નિંગ શોમાં 5.29% હતી, આફ્ટરનૂન શોમાં 13.63% હતી, ઇવનિંગ શોમાં 13.45% હતી અને નાઇટ શોમાં 29.11%ની ઓક્યુપન્સી હતી. ઓક્યુપન્સી હજી પણ વીકડેમાં પણ 25%, 20%ની પ્લસ આવી રહી છે. એટલે આ શનિ રવિ પણ ફિલ્મ ધમાલ મચાવશે એ વાત કન્ફર્મ છે. ત્રિશા ઓન ધ રોક્સને કેટલો ફટકો પડશે કે પછી ત્રિશા ઓન ધ રોક્સના લીધે આ ફિલ્મને કેટલો ફટકો પડશે એ જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે આની રફતાર જોઈને મને વધારે પડતું તો એવું જ લાગે છે કે આના લીધે ત્રિશા ઓન ધ રોક્સને ફટકો તો પડશે જ. જોઈએ હવે આગળ જે થાય એ. કલેક્શનની વાત કરીએ એની પહેલાં આપણે અમદાવાદમાં વાત કરી લઈએ તો 19.50%ની ઓક્યુપન્સી, 182 શો. મુંબઈમાં 17.75%ની ઓક્યુપન્સી, 51 શો. સુરતમાં 14.50%ની ઓક્યુપન્સી, 170 શો. આણંદમાં 5%ની ઓક્યુપન્સી, 50 શો. ભાવનગરમાં 8%ની ઓક્યુપન્સી, 16 શો. ગાંધીનગરમાં 15.75%ની ઓક્યુપન્સી, 54 શો. વડોદરામાં 14%ની ઓક્યુપન્સી સાથે 108 શો હતા. તો ઓક્યુપન્સી ઓવરઓલ તમને વાત કરું તો બધા જ શહેરોમાં ઓક્યુપન્સી અત્યારે ખૂબ જ સારી એવી હતી. હવે હું વાત કરી તો તમને કે આ ફિલ્મનું અત્યારે નેટ અને ગ્રોસ 19 દિવસનું કેટલું થઈ ગયું છે. તો આ ફિલ્મનું ઇન્ડિયા નેટ 13 કરોડ અને 32 લાખ રૂપિયા થઈ ગયું છે. 13 કરોડ 32 લાખ રૂપિયા થઈ ગયું છે અને ગ્રોસની વાત કરીએ તો 14 કરોડ અને 50 લાખ રૂપિયા છે. હવે હું તમને વાત કરું કે ફિલ્મ અત્યારે કઈ પોઝિશન પર છે અને પહેલા નંબર પણ અત્યારે કોણ છે. જો છઠ્ઠા નંબરથી તમને વાત કરું તો છઠ્ઠા નંબર પર સિદ્ધાર્થ આંદ્રેયાની બુશર્ટ ટી શર્ટ છે. 10 કરોડ અને 85 લાખ નેટ કલેક્શન ફિલ્મનું લાઈફ ટાઈમ રહ્યું. પાંચમા નંબરની વાત કરીએ તો નાડી દોષ છે 11 કરોડ અને 85 લાખ રૂપિયા સાથે નેટ કલેક્શન. હવે વાત કરીએ ચોથા નંબરની તો જમકુડી ચોથા નંબર પર આવી ગઈ છે. ચોથા નંબર પર 13 કરોડ અને 32 લાખ નેટ સાથે આ ફિલ્મ ચોથા નંબર પર આવી ગઈ છે. એટલે સીધી વાત છે, ચોથા નંબર પર તો રહેવાની નથી આ ફિલ્મ. લગભગ ત્રીજા અથવા તો બીજા નંબર પર તો પહોંચી જ જશે. બીજા નંબર પર ડેફિનેટલી આ ફિલ્મ પહોંચી જશે અને આપણે તો આશા કરીએ કે ફિલ્મ પહેલા નંબર પર થાય. ચોથા નંબર પર જમકુડી 13 કરોડ 32 લાખ. ત્રીજા નંબર પર ફક્ત મહિલાઓ માટે 16 કરોડ 59 લાખ. બીજા નંબર પર કહેવતલાલ પરિવાર 17 કરોડ 25 લાખ અને પહેલા નંબર પર 3 એક્કા 28 કરોડ અને 93 લાખ રૂપિયા. તો અત્યારે આ ફિલ્મનું કલેક્શન, ફિલ્મની ઓક્યુપન્સી, ફિલ્મની રફતાર, ફિલ્મના શો, આ બધું અત્યારે હું જોઉં ને તો અત્યારે મને ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ છે એ બીજા નંબરની પોઝિશન પર તો દેખાય જ છે. કહેવતલાલ પરિવારને આ ફિલ્મ ડેફિનેટલી બીટ કરી લેશે. 17 કરોડ 25 લાખનું કલેક્શન લાઈફ ટાઈમ છે કહેવતલાલ પરિવારનું. એટલે આ ફિલ્મ તો ડેફિનેટલી એવું લાગે છે કે 20 કરોડ સુધી તો આરામથી જશે. એટલે બીજા નંબરની પોઝિશન તો પકડી જ લેશે. પછી 28 સુધી પહોંચે છે કે નહીં એ આપણને આવનારા સમયમાં ખબર પડશે. બાકી ટોપ 5માં અત્યારે ફિલ્મે એન્ટ્રી કરી લીધી છે. પણ બીજા નંબરની પોઝિશન મને અત્યારે દેખાય તો છે આવનારા 15 દિવસની અંદર જમકુડી છે એ બીજા નંબરની પોઝિશન પકડી લેશે અને કહેવતલાલ પરિવારને ત્રીજા નંબર પર નાખી દેશે. તમારું શું માનવું છે? 3 એક્કાને આ ફિલ્મ બીટ કરી શકશે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.